નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 10 ભારત કૃષિ. આમાં આપણે ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન, ભારતના અર્થતંત્રમાં કૃષિ કેવો ફાળો ભજવે છે, કેવો ભાગ ભજવે છે, તો એની અંદર કૃષિ આપણા અર્થતંત્રની અંદર કઈ કઈ જરૂરિયાત પૂરી પાડે છે એ જોવાનું છે. તો પહેલું જ કે ભારતના લોકો લોકોની જે ખોરાક તરીકેની જે જરૂરિયાત છે તો એ કૃષિ પૂરી પાડે છે. એમાં અનાજ, કઠોળ, શાકભાજી, વિવિધ પ્રકારના જે ફળો એ આપણે કૃષિમાંથી જ પ્રાપ્ત કરીએ છીએ. એટલે ભારતના લોકો એની ખોરાક તરીકેની જે જરૂરિયાત છે તે કૃષિ છે એ પૂરી પાડે છે. એટલું જ નહીં, પણ ભારતના લોકો જે કાંઈ રોજગારી પ્રાપ્ત કરે છે તો એમાં ભારતની જે વસ્તી છે એની અડધ એના કરતાં પણ વધુ લોકો છે એ કૃષિમાંથી રોજગારી મેળવે છે. કેટલાક લોકો છે એ કૃષિમાંથી પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત કરે છે, જ્યારે કેટલાક લોકો એ પરોક્ષ રોજગારી મેળવે છે. તો પ્રત્યક્ષ કે પરોક્ષ લોકો એટલે કૃષિ છે એમાંથી ભારતની જે વસ્તી છે એમાં અડધ લોકો છે એ રોજગારી પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, પરંતુ કૃષિ આપણા દેશની અંદર જે કુલ ઘરેલું પેદાશ થાય છે, આપણો જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, તો એમાં કૃષિ એ 17% જે હિસ્સો છે એ ધરાવે છે. તો આ માટે પણ આપણા અર્થતંત્રમાં એનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. આપણી જે રાષ્ટ્રીય પેદાશો છે, રાષ્ટ્રીય આવક છે, તો રાષ્ટ્રીય આવકની અંદર કૃષિ એ જેટલું ઉત્પાદન થાય છે એમાં ખેતીની અંદર જે ઉત્પાદન થાય એમાં જે 22% જે હિસ્સો છે તો તે ખેતી છે એ ધરાવે છે. અને આપણે કૃષિના પાકોનું જે ઉત્પાદન કરીએ છીએ, હવે આપણે કૃષિ ક્ષેત્રે એટલા સ્વાવલંબી બન્યા છીએ કે કૃષિની જે પેદાશો છે એની નિકાસ કરી શકીએ છીએ. તો આપણે નિકાસ જે કરીએ છીએ, ચા, ચોખા, ઘઉં, તેલીબિયા, શણ, શેરડી, તમાકુ, ડાંગર, બટાકા, તો આ જે કૃષિ પેદાશો એની વિદેશોની અંદર નિકાસ કરીએ છીએ. અને આ જે નિકાસ કરીએ તો એના કારણે આપણને જે વિદેશી હુંડિયામણ પણ પ્રાપ્ત થાય છે. તો વિદેશી હુંડિયામણ કમાવામાં પણ કૃષિનું યોગદાન રહેલું છે. એટલું જ નહીં, પરંતુ કૃષિ એ કેટલાક ઉદ્યોગો માટે અને ખાદ્ય સામગ્રી ઉપર જે પ્રસંસ્કરણ થાય છે તો એના માટે જે કૃષિ છે એ કાચો માલ પૂરો પાડે છે. જો દાખલા તરીકે જો સુતરાઉ કાપડ છે તો સુતરાઉ કાપડ માટે જે કાચા માલ તરીકે જે કપાસની જરૂરિયાત હોય છે તો કપાસ છે એ ખેતીમાંથી મળે છે. ખાંડ ઉદ્યોગ છે તો ખાંડ ઉદ્યોગ માટે શેરડીની જરૂરિયાત હોય છે તો એ પણ આપણને છે ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. કાગળ બનાવવા માટે ઘઉં, ચોખાની કુસ્કી, શેરડીના કૂચા, આ બધાનો જે ઉપયોગ કરવામાં આવે છે તો એ ઉદ્યોગ માટે જે કાચો માલ છે એ પણ ખેતી ઉપર આધારિત છે. ખાદ્ય તેલ તો મગફળી છે, કપાસ છે, તલ છે, તો આવા બધા જે ખાદ્ય તેલ બનાવવા માટેના જે મિલો હોય છે તો એના માટે પણ જે કાચો માલ છે તો તે ખેતીમાંથી જ આપણે પ્રાપ્ત કરીએ છીએ. એવી જ રીતે ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ માટેના જે ઉદ્યોગો છે, દાખલા તરીકે હોય કે ચણાનો છે એ લોટ બનાવવો, તો લોટ બનાવવા માટે જે ચણા છે, અથવા છે કોફીનો પાવડર બનાવવો, તો એ બધા જે ઉદ્યોગો છે તો એ ઉદ્યોગો, અથવા વિવિધ પ્રકારની કઠોળમાંથી દાળ બનાવી, તો આવા ઉદ્યોગો એના ઉપર જે ખેતીનું જે ઉત્પાદન થાય છે તો એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે. તો એ ખાદ્ય સામગ્રીને લગતા જે પ્રસંસ્કરણના જે ઉદ્યોગો છે તો એના માટેનો જે કાચો માલ છે એ પણ આપણે ખેતીમાંથી પ્રાપ્ત કરીએ છીએ. એટલે કેટલાક ઉદ્યોગો માટે આ જે કાચો માલ છે તે ખેતી જ પૂરી પાડે છે. એટલું જ નહીં, પણ ખેડૂત છે
એ ખેતીની સાથે સાથે જે પશુપાલનનો જે વ્યવસાય કરે છે તો પશુપાલન છે એ પણ ખેતી ઉપર જ આધારિત છે અને ખેડૂત એ પશુપાલનનો વ્યવસાય કરી અને પોતે આવકની પૂર્તિ છે એ કરી શકે છે, તો એ પણ ખેતી ઉપર આધારિત છે. અને આપણો દેશ એ કૃષિ પ્રધાન દેશ છે એટલે ખેતીનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે, એટલે આખા વિશ્વની અંદર ભારત એ કૃષિ ઉત્પાદનમાં બીજો ક્રમ ધરાવે છે. તો આમ આપણા અર્થતંત્રની અંદર કૃષિનું સારા એવા પ્રમાણમાં યોગદાન રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે છે યાદ રાખવાનું છે કે કૃષિ એ ખોરાક તરીકેની જરૂરિયાત પૂરી પાડે છે. ભારતની અડધોઅડધ અથવા 50% કરતાં વધુ લોકો છે ને રોજગારી પૂરી પાડે છે. કૃષિ એ કુલ ઘરેલું જે પેદાશ છે એમાં 17% હિસ્સો ધરાવે છે. કુલ આપણી રાષ્ટ્રીય આવક છે એમાં 22% હિસ્સો ધરાવે છે. અને આપણા દેશની કેટલીક જે ખેત પેદાશો છે એની આપણે નિકાસ કરીએ છીએ, તો એના દ્વારા જે વિદેશી હુંડિયામણ પણ કમાવી આપે છે અને કેટલાક ઉદ્યોગો માટે એ કાચો માલ પૂરો પાડે છે. પશુપાલન છે એના દ્વારા પૂરક આવક પણ ઊભી કરી શકાય છે અને કૃષિ ઉત્પાદનમાં ભારતનો બીજો ક્રમ છે. એટલે આપણા અર્થતંત્રની અંદર કે અર્થકારણમાં કૃષિનું મહત્વનું યોગદાન રહેલું છે. હવે પછી આવશે કે આપણા દેશમાં આઝાદી પછી અનાજનું ઉત્પાદન એટલા બધા પ્રમાણમાં આપણે વધાર્યું છીએ. અનાજ છે એના ક્ષેત્રે આપણે સ્વાવલંબી બન્યા છે, પરંતુ આ અનાજ એનું આજે સંરક્ષણ કરવું છે એ જરૂરી છે. જો અનાજ છે એનું ઉત્પાદન દિવસે દિવસે વધતું જાય છે, અનાજ સાથે સાથે અનાજની માંગ પણ વધે છે. જો અનાજની માંગ વધે અને ઉત્પાદન જો એટલા પ્રમાણમાં ન થાય તો આપણે અનાજની આયાત કરવી પડે, અનાજ બીજા દેશોમાંથી મગાવવું પડે. અને જો આપણે અનાજને આયાત કરવું પડે તો આપણી રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાય, કારણ કે અનાજ મગાવવા માટે આપણે બીજા દેશો છે એના ઉપર આધાર રાખવો પડે. તો એના માટે આપણા દેશની અંદર જે અનાજનું ઉત્પાદન થાય છે એ અનાજના ઉત્પાદનનું સંરક્ષણ કરવું જરૂરી છે. એટલે ભારત દેશ હોય કે કોઈ પણ દેશ હોય તો એના માટે અનાજની સુરક્ષા અથવા અનાજનું સંરક્ષણ કરવું જરૂરી છે. અને આપણા દેશની અંદર પણ આપણે આજે હરિયાળી ક્રાંતિની પદ્ધતિથી અનાજનું ઉત્પાદન એટલા બધા પ્રમાણમાં વધારી શક્યા છીએ કે અનાજના ઉત્પાદન ક્ષેત્રે આપણે સ્વાવલંબી બન્યા છીએ. એટલે આ અનાજ એનું આજે સંરક્ષણ કરવું છે એ જરૂરી છે. હવે ભારતની અંદર અનાજના ઉત્પાદનમાં દિવસે દિવસે વધારો થાય છે, પરંતુ સાથે સાથે જે વસ્તી છે એ પણ સતત છે એ વધે છે. અને વસ્તી વધવાને કારણે અનાજની માંગ છે એ પણ વધતી જાય છે. એટલે એના કારણે વસ્તીની જે જરૂરિયાત છે એ પૂરી પાડવા માટે પણ અનાજનું સંરક્ષણ કરવું જરૂરી છે. જો આપણા દેશની અંદર વસ્તીમાં જે વધારો થાય છે તો 1951માં ભારતની જે વસ્તી છે એ 36 કરોડ ને 10 લાખની વસ્તી હતી અને તે વધી અને આજે ભારતની જે વસ્તી છે 125 કરોડ કરતાં પણ વધુ પ્રમાણમાં વધી છે. એના કરતાં પણ એ વસ્તીમાં છે સતત વધારો થયો છે. અને વસ્તી વધવાને કારણે જે અનાજની માંગ છે એ પણ દિવસે દિવસે વધવા માંડી છે. બીજી બાજુ અનાજનું ઉત્પાદન પણ વધ્યું છે. જુઓ, 5 વર્ષમાં 1950-51ની અંદર ભારતમાં જે અનાજનું ઉત્પાદન એ 51 કરોડ ટન ઉત્પાદન છે એ થયું હતું. અને 2013 અને 14ના સમયગાળામાં જોઈએ તો અનાજનું ઉત્પાદન વધી અને 265.04 કરોડ ટન છે એ અનાજનું ઉત્પાદન છે એ વધ્યું છે. અને આ અનાજનું ઉત્પાદન વધ્યું છે તો આ જે અનાજ છે એનું સંરક્ષણ કરવું છે ખાસ જરૂરી છે. આજે આપણી પાસે અનાજ એનું પ્રમાણ એટલું બધું છે કે દરેક લોકોની જે અનાજની જે ન્યૂનતમ જરૂરિયાત છે એ પણ આજે આપણે પૂરી કરી શકીએ એમ છીએ. તો આ માટે આપણે જે અનાજનું ઉત્પાદન થાય છે
આ અનાજનો જે કાંઈ ભંડાર છે એ ભંડારને ટકાવી રાખવો જરૂરી છે અને આ માટે અનાજના ભંડારને ટકાવી રાખવા માટે જો બફર સ્ટોક જો ઊભો કરવામાં આવે તો આ બફર સ્ટોકમાં જે અનાજ રહેલું છે તે આપણા દેશમાં કોઈ દુષ્કાળ જેવી કુદરતી આપત્તિ આવી હોય અથવા તો જો અનાજનું ઉત્પાદન ઓછું થયું હોય તો એ સમયે છે આપણે અનાજની તંગી અટકાવી શકીએ. તો આ માટે છે એ અનાજનું સંરક્ષણ કરવું જરૂરી છે. એટલે અનાજનું ઉત્પાદન વધ્યું છે પણ આ જે અનાજ છે એને જો ભંડારોમાં કે બફર સ્ટોકમાં જો જાળવી રાખીએ તો આપણા દેશની અંદર અનાજની તંગી આપણે અટકાવી શકીએ. આજે બફર સ્ટોકમાં જે સરકારના ગોદામોમાં જે અનાજનો ભંડાર ભર્યો છે આ અનાજનો ભંડાર એને વૈજ્ઞાનિક પદ્ધતિથી જો સાચવવામાં આવે તો આપણે છે એનો બગાડ છે એ અટકાવી શકીએ અને તો જ લોકોની જે જરૂરિયાત અનાજની જે જરૂરિયાત છે એ આપણે પૂરી પાડી શકીએ. અને આપણે આપણા દેશમાં જે હજારો ગરીબ લોકો છે આ ગરીબ પરિવારો છે એને જો વિનામૂલ્યે આ અનાજનું વિતરણ કરવામાં આવે તો એ લોકોને જે અનાજની જરૂરિયાત છે એ પૂરી પાડી શકાય. અને આ માટે એ અનાજનો બગાડ અટકાવવો ખાસ જરૂરી છે. ઘણીવાર છે એવો અતિશય પ્રમાણમાં ગોદામોમાં છે એ અનાજ ભરેલા હોય અને એમાં માવઠું કે એવી કોઈ પરિસ્થિતિ આવે તો ટનના હિસાબે અનાજ છે બગડી જતા હોય છે. તો એ અનાજ છે એનો નાશ કરવો પડે છે. તો આ માટે અનાજ એનો બગાડ ન થાય તો એ માટે અનાજનો સંગ્રહ કરવો છે એ ખાસ જરૂરી છે. અને આ માટે અનાજનો સંગ્રહ અને એનો પ્રબંધ એની વ્યવસ્થા જો સરકાર તરફથી કરવામાં આવે તો આપણે અનાજનું બગાડ છે તે અટકાવી શકીએ અને સરકાર પ્રયત્ન પણ કરે છે. અને આ માટે સરકારે ખાસ ખાદ્ય સુરક્ષા કાયદા ફૂડ સિક્યુરિટી એક્ટ આ કાયદા દ્વારા છે એ અનાજનું વિતરણ કરવાની જોગવાઈ પણ સરકારે કરી છે. તો એ સારી બાબત ગણી શકાય. એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન છે કે અનાજનું સંરક્ષણ કરવું શું કામ જરૂરી છે. તો એની અંદર તમારે પોઈન્ટ પ્રમાણે યાદ રાખવાનું કે જો આપણે અનાજનું સંરક્ષણ કરવું હશે તો અનાજ છે અનાજનું આપણે આયાત નહીં કરવી પડે અને અનાજની આપણે જો આયાત કરવી પડશે તો આપણી રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાય એવું ન થાય તો એ માટે સંરક્ષણ કરવું જરૂરી છે. પછી આજે આપણે હરિયાળી ક્રાંતિથી અનાજના ઉત્પાદનમાં વધારો કર્યો છે પણ સાથે વસ્તી એટલી વધી છે તો એની જે જરૂરિયાત અથવા વસ્તીની જે માંગ છે એને પૂરી કરવા માટે પણ અનાજનું સંરક્ષણ કરવું જરૂરી છે. અને આજે આપણી પાસે આપણે અનાજ ક્ષેત્રે જે સ્વાવલંબી થયા છે તો સરકાર દ્વારા જો એ ગોદામોની અંદર કે બફર સ્ટોકની અંદર જો અનાજનો સંગ્રહ કરે અને આ અનાજ છે એને જો અનાજનો વૈજ્ઞાનિક ઢબે જો સંગ્રહ કરવામાં આવે એની સાચવણી કરવામાં આવે તો ભારતની અંદર એ દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય અથવા ઓછું અનાજનું ઉત્પાદન થયું હોય તો એ સમયે છે એ આપણે અનાજની તંગી દૂર કરી શકીએ. ગરીબો છે એને અનાજનું વિનામૂલ્યે વિતરણ કરી શકાય. તો આ માટે છે એ સરકાર જો પ્રયત્ન કરે તો આપણે અનાજ છે એનો આ લોકોની જે જરૂરિયાત છે એ અનાજની જરૂરિયાત પૂરી પાડી શકાય. તો અહીંયા આ પ્રશ્ન છે અનાજનું સંરક્ષણ શા માટે જરૂરી છે. અને હવે પછી આવશે ભારતની કૃષિ એના ઉપર વૈશ્વિકીકરણની અસર. જુઓ વિદ્યાર્થી મિત્રો, વૈશ્વિકીકરણ કોને કહેવાય તો ભારતનું જે અર્થતંત્ર છે એને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની જે પ્રક્રિયા છે આને કહેવાય વૈશ્વિકીકરણ. તો ભારત સરકારે વૈશ્વિકીકરણની જે નીતિ છે એ 1991થી જ ભારત સરકારે અપનાવી છે અને ત્યાર પછી આ ખેતી ક્ષેત્રે પણ ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી છે. તો ખેતી ક્ષેત્રે સરકારે શા માટે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી છે તો આપણા જે ખેત પેદાશો છે
આ ખેત પેદાશોનું જે ઉત્પાદન થાય છે એ વિશ્વના બજારોમાં ખેડૂતો વેચી શકે, એમાંથી એ નફો પ્રાપ્ત કરી શકે, એ હેતુથી સરકારે ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલી બાબત છે એ ખાસ યાદ રાખવાની છે કે ભારત સરકારે ખેતી ક્ષેત્રે શા માટે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી છે. તો વૈશ્વિક બજારોમાં ભારતનો જે ખેડૂત છે એ ખેત પેદાશ વેચી અને નફો પ્રાપ્ત કરી શકે, આ હેતુથી સરકારે છે તે આ ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી છે. ખેતી ક્ષેત્રે જે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી છે તો એની આપણા ખેતી ઉપર અને ખેડૂત ઉપર અસર થઈ છે, સારી અસર થઈ છે. તો એ કઈ કઈ અસર થયેલી છે તો એક પછી એક આપણે જોવાની છે. પહેલી જ બાબત કે સરકારે ખેતી ક્ષેત્રે જે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી છે તો એના કારણે આયાત નિકાસની જે પ્રક્રિયા છે એ સરળ બની છે. આપણા દેશમાં પહેલાં 1991 પહેલાં જે આ સરકારના નિયમો કે અંકુશ હતા તો એ બધા અંકુશો 1991માં સરકારે દૂર કરી અને ત્યાર પછી આપણું અર્થતંત્ર છે એ વિશ્વના અર્થતંત્ર સાથે જે જોડ્યું તો એમાં ખેતી ઉપર પણ વૈશ્વિકીકરણની અસર થઈ. તો એના કારણે આપણે વિશ્વના દેશોમાં આપણી જે ખેત પેદાશો છે એ ખેત પેદાશો આપણે સરળતાથી વેચી શકીએ છીએ અને વિશ્વના જે કાંઈ પેદાશો છે તો એ આપણે સરળતાથી મગાવી શકીએ છીએ. એટલે આપણી જે ખેત પેદાશો છે એની આયાત અને નિકાસ એની જે પ્રક્રિયા છે એ સરળતાથી આપણે કરી શક્યા છીએ. શેના કારણે? તો વૈશ્વિકીકરણને કારણે. જો શેના ઉપરથી ખબર પડે તો કે અત્યારે આપણે ગુજરાતની જે ખેત પેદાશ છે એમાં કપાસ, મરચાં અને તલ એ આજે ચીનની બજારોમાં જોઈ શકીએ છીએ. ચીનની બજારોમાં આપણે ક્યારે જોઈ શકીએ તો કે આપણા ગુજરાતમાંથી એની નિકાસ થતી હોય. તો ચીનની બજારોમાં ગુજરાત છે એ આજે કપાસ, મરચાં કે જે તલ છે એ વેચી શકે છે, એટલે ચીનની બજારોમાં જોવા મળે છે. એવી જ રીતે વિશ્વના જે ફળો છે કે જે આપણા ભારતમાં ઉત્પાદિત થતા ન હોય તો એ વિશ્વના ફળો પણ ભારતની જે બજારો છે એમાં વેચાવા લાગ્યા છે. દાખલા તરીકે આપણે જોઈએ કે તાઇવાન તરબૂચ છે, અમેરિકન મકાઈ છે, આ ઉપરાંત કેટલાય એવા વિવિધ પ્રકારના જે ફળો છે તો એ ભારતની બજારોમાં વેચાય છે. તો એ પણ શેના કારણે શક્ય બન્યું? તો કે વૈશ્વિકીકરણને કારણે. એટલું જ નહીં પણ વૈશ્વિકીકરણને કારણે ખેતી છે એ ખેત પેદાશો છે એ ખેત પેદાશોનું પ્રમાણ, એના પ્રકાર અને એના સ્વરૂપ એ પણ આજે બદલાયા છે. વિશ્વના દેશોની અંદર જે કાંઈ ખેત પેદાશો માટે વિવિધ પ્રકારના બિયારણોની શોધ થાય અને વિવિધ જાતના બિયારણોની શોધ થાય તો એ બધા ભારતના ખેડૂતો અપનાવવા લાગ્યા છે. દાખલા તરીકે મગફળી હોય તો મગફળીમાં પણ અલગ અલગ પ્રકારનું બિયારણ જોવા મળે છે. ત્યાર પછી આપણે ઘઉં છે તો એમાં પણ અલગ અલગ જાતના બિયારણ છે જોવા મળે છે. તો આવી રીતે એ વિશ્વના દેશોમાં જે કાંઈ સંશોધન થાય છે, નવા બિયારણોની જે જાતો વિકસાવવામાં આવે છે તો એ ભારતનો ખેડૂત છે એ અપનાવે છે અને એના કારણે એ ઓછા સમયમાં વધારે ઉત્પાદન પણ કરી શકે છે અને વિવિધ જાતની જે ખેત પેદાશો છે એ ખેત પેદાશો એ પ્રાપ્ત કરી શકે છે. તો એ પણ શેના કારણે શક્ય બન્યું છે? તો કે વૈશ્વિકીકરણને કારણે. તો વૈશ્વિકીકરણથી ખેત પેદાશો છે એનું પ્રમાણ, એના પ્રકાર અને એના જે સ્વરૂપ છે એ આજે બદલાયા છે. હવે ભારતની અંદર ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી છે અને આના કારણે આપણે આજે વિશ્વના દેશો સાથે ખેત પેદાશો છે એમાં હરીફાઈમાં ઉતર્યા છીએ. તો આજે આપણે વિશ્વના દેશો એની સાથે જો હરીફાઈમાં ઉતરવું હશે તો આપણી જે ખેત પેદાશો છે આ ખેત પેદાશો છે એને
ગુણવત્તાવાળી છે એ બનાવવી પડશે. એટલે આપણું જે કૃષિ ઉત્પાદનો છે આ કૃષિ ઉત્પાદનને આપણે પરદેશથી આવતા જે ખેત ઉત્પાદન છે એની સામે જો હરીફાઈમાં ટકાવવું હશે તો આપણે ગુણવત્તાવાળું જે ઉત્પાદન છે એ કરવું પડશે. અને આપણે જે ખેત પેદાશો છે એ ખેત પેદાશો એને જે ગુણવત્તાવાળી બનાવી અને ત્યાર પછી આપણે વિદેશોમાં જે નિકાસ કરીએ છીએ તો વિદેશોમાં નિકાસ કરીએ ત્યારે આ ગુણવત્તાવાળી જે ખેત પેદાશો છે તે ભારતના નામે એનું પેટન્ટ રજિસ્ટ્રેશન કરવાની જરૂરિયાત આજે ઊભી થઈ છે કે જેના કારણે ખબર પડે કે ભારતની જે ખેત પેદાશો છે એ અમેરિકામાં જાય કે બીજા કોઈ દેશની અંદર જાય તો ભારતના નામે એની પેટન્ટ છે એનું રજિસ્ટ્રેશન થાય એટલે ગુણવત્તાવાળી કેટલા પ્રમાણમાં છે તો એ માટે આ રજિસ્ટ્રેશનની જરૂરિયાત છે ઊભી થઈ છે. તો શેના કારણે તો કે વૈશ્વિકીકરણને કારણે. અને આ ગુણવત્તાવાળી ખેત પેદાશો છે એના પેટન્ટ રજિસ્ટ્રેશનની જે જરૂરિયાત થઈ છે ઊભી થઈ છે તો એ જરૂરિયાત સામે આપણે જો ટકવું હશે તો આપણી મોટી માનવ શક્તિ, આપણી ટેકનોલોજી અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીશું તો જ આપણે વિશ્વના દેશો સામે જો ખેત પેદાશોમાં હરીફાઈમાં ઉતરી શકીશું. એટલે ટૂંકમાં વૈશ્વિકીકરણથી જ આપણે વિદેશમાં જે અનાજની નિકાસ કરતા થયા છે તો એ નિકાસ સારી ગુણવત્તાવાળી થાય અને એ ખેત પેદાશો છે એ સારી ગુણવત્તાવાળી બને તો જ આપણે વિશ્વના દેશો છે એની સામે હરીફાઈમાં ઉતરી શકીશું અને તો જ આપણે છે એ વિકસિત દેશો છે એની સામે હરીફાઈમાં ટકી શકીશું. અને ત્યાર પછીની અસર કે વૈશ્વિકીકરણને કારણે જે બહુરાષ્ટ્રીય કંપનીઓ એકબીજા જુદા જુદા રાષ્ટ્ર સાથે જોડાયેલી આ જે બહુરાષ્ટ્રીય કંપનીઓ એના દ્વારા કેટલાક સંશોધન કર્યા પછી જે બિયારણો વેચાય છે આ બિયારણો જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો એ અત્યારે ભારતમાં મળવા લાગ્યા છે. અને આ જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો આ છે એ થોડા મોંઘા હોય છે, ખર્ચાળ હોય છે, છતાં પણ એ ઉત્પાદન છે સારા પ્રમાણમાં આપે છે. એટલે ભારતનો ખેડૂત એ આજે વૈશ્વિકીકરણને કારણે જ ખેતી ક્ષેત્રે આવા બિયારણનો ઉપયોગ કરે છે અને ખેત ઉત્પાદન છે એ ખેત ઉત્પાદનમાં એણે વધારો કર્યો છે. તો એ પણ શેના કારણે શક્ય બન્યું છે તો કે વૈશ્વિકીકરણને કારણે. એટલે વૈશ્વિકીકરણને કારણે જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એના દ્વારા જે કાંઈ બિયારણો વેચાય છે એ બિયારણો છે એ આજે ભારતની બજારોમાં મળવા લાગ્યા છે અને ભારતનો જે ખેડૂત છે એનો આ બિયારણનો ઉપયોગ કરવા લાગ્યો છે અને ઉત્પાદન છે એ વધારવા લાગ્યો છે. તો એ પણ શેના કારણે તો કે વૈશ્વિકીકરણને કારણે છે શક્ય બન્યું છે. અને હજુ પણ આપણે વિશ્વના દેશો સાથે જો સ્પર્ધામાં ટકી રહેવું હશે તો આપણે છે એ ભારતનું જે કાંઈ ખેત પેદાશોનું જે ઉત્પાદન થાય છે એના ઉપર ખાસ ધ્યાન આપવું પડશે કે આપણું જે ખેત ઉત્પાદન છે એને ગુણવત્તાવાળું છે એ બનાવવું પડશે. અને આ માટે જે સરકાર છે એ સરકાર જો એની આર્થિક નીતિમાં ફેરફાર કરે અને જે લોકો જે ખેડૂત જે ખેત ઉત્પાદન કરે છે એની આર્થિક ઉન્નતિ વધારવા પ્રયત્ન કરે, એની સમૃદ્ધિ વધારવા જો પ્રયત્ન કરશે તો જ ગુણવત્તાવાળી ખેત પેદાશો છે એનું આપણે ઉત્પાદન કરી શકીશું અને તો જ છે એ વિશ્વના દેશો અને ખાસ કરીને વિકસિત દેશો છે એની સામે આપણે હરીફાઈમાં ટકી શકીશું. એટલે એ માટે છે આપણે પ્રયત્ન કરવો જરૂરી છે. તો આમ ભારતની જે ખેતી છે એના ઉપર વૈશ્વિકીકરણની જે અસર છે તો પહેલાં વૈશ્વિકીકરણનો અર્થ યાદ રાખવાનો છે. ત્યાર પછી અસર શું થઈ છે તો કે આજે આયાત નિકાસની પ્રક્રિયા સરળ બની છે એટલે આપણે ગુજરાતની જે પેદાશો છે ચીનમાં વેચાવા લાગી, વિશ્વના જે ફળો છે આપણી બજારોમાં વેચવા લાગ્યા છે. બીજું કે વૈશ્વિકીકરણથી ખેત પેદાશોનું પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપ પણ છે બદલાયા છે. અને આપણે વૈશ્વિકીકરણને કારણે જ
આપણે જે ગુણવત્તાવાળી જે ખેત પેદાશો છે એ ખેત પેદાશો વિશ્વના દેશોમાં જે મોકલીએ છીએ તો એ ભારતના નામે આ પેટન્ટ રજિસ્ટ્રેશન છે એની ખાસ જરૂરિયાત ઊભી થઈ છે અને આ પેટન્ટ રજિસ્ટ્રેશન એમાં ગુણવત્તાવાળી વસ્તુ છે મોકલવામાં આવે છે તો આપણે વિશ્વના દેશો એની સામે જો હરીફાઈમાં ટકવું હશે તો આપણે છે એ ગુણવત્તાવાળી ખેત પેદાશોનું ઉત્પાદન કરવું પડશે. એટલું જ નહીં, વૈશ્વિકીકરણથી આપણે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા જે કાંઈ બિયારણો શોધાયા છે એનો ભારતનો ખેડૂત એ મોંઘા અને ખર્ચાળ બિયારણો છે એનો ઉપયોગ કરવા લાગ્યો છે કે જેના કારણે આપણું ઉત્પાદન વધે છે. અને આપણે જો છેલ્લે આવશે કે વૈશ્વિકીકરણ સામે જો ટકવું હશે તો સરકારે પણ પ્રયત્ન કરવો પડશે, ખેડૂતોની આર્થિક ઉન્નતિ કે સમૃદ્ધિ વધારવી પડશે, તો જ આપણે ગુણવત્તાવાળી ખેત પેદાશોનું ઉત્પાદન વધારી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ ભારત કૃષિ છે એ પાઠ છે અહીંયા પ્રકરણ છે પૂરું થાય છે. હોમવર્કમાં તમને જે કોષ્ટક આપેલું છે એ નોટબુકની અંદર તમારે લખવાનું છે.